આજે સૌરાષ્ટ્રમાં વેજા ગામમાં પહેલે દિવસે જે ભારતના યશસ્વી વડાપ્રધાન કે જે દેશ માટે સતત ઝઝૂમી રહે વડાપ્રધાનશ્રીને બહેનોએ પત્ર લખી અને આભાર વ્યક્ત કર્યો છે કે ભાઈ અમેરિકાના જે દૂધને અહીંયા ન આવે એના માટે જે એને પગલાઓ લીધા છે એના માટે વેજા ગામના બહેનો ટપાલ લખીને વ્યક્તિગત આભાર માને છે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો. અને ગુજરાતમાં ખાસ કરીને ડેરી ઉદ્યોગમાં જેને એને સિંહ ફાળો આપ્યો છે એવા માન્ય વડાપ્રધાન શ્રીને ખૂબ ખૂબ આભાર માને છે. આ ટપાલ આખા ગુજરાતની ભેરી કરવામાં આવશે. દૂધ ડેરી દ્વારા રાજકોટ જિલ્લાની દૂધ ડેરીની બધી ટપાલો રાજકોટ જિલ્લામાં ભેરી કરવામાં તમામ જગ્યાએ ભેરી કરીને ગાંધીનગરમાં ફેટ ડેરી મુકામે મુખ્યમંત્રીની હાજરીમાં 1 કરોડ ટપાલ લઈને ત્યાં મોકલવામાં આવશે. ત્યાંથી માન્ય કોઈ પણ કેન્દ્રના મિનિસ્ટરને હાજર રાખી અને એમને 1 કરોડ ટપાલ 1 કરોડ બહેનોની ટપાલ એને ગાંધીનગર મુખ્યમંત્રીની હાજરીમાં આપી અને ત્યાં દિલ્હી આપવામાં આવશે. બધી ડેરીઓ 23 સંઘ છે ગુજરાતના, એમાં 23 સંઘમાંથી ટપાલો ભેરી કરી અને એક જગ્યાએ ફેટ ડેરી ગાંધીનગરમાં ભેરી કરી અને ત્યાં આપવામાં આવશે. સૌ પ્રથમ તો હું વેજા ગામની બધી મહિલાઓ તરફથી આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને લાખ લાખ સલામ. કેમ કે તેઓ ઘણી બધી સ્ત્રી સશક્તિકરણ માટેની ઘણી યોજનાઓ જેમ કે સુકન્યા યોજના, કિસાન યોજના જે અમારા બધા માટે ખૂબ જ ઉપયોગી છે. અને હમણાં અમેરિકાથી આયાત થતી ખેત પેદાશો અને દૂધ પેદાશો પર પ્રતિબંધ કરવાનો જે નિર્ણય કર્યો છે તે અમારે બધી બહેનો માટે આશીર્વાદરૂપ છે. કેમ કે ગામડાની દરેક બહેનો ખેત પેદાશ અને પશુપાલન ઉપર જ પોતાનું ઘર ચલાવતી હોય છે. એટલે આ સંચાર માધ્યમો દ્વારા હું આપણા નરેન્દ્રભાઈ મોદીનો લાખ લાખ આભાર માનું છું. ટપાલો 79 લખવામાં આવી છે અને તેઓ આપણે નરેન્દ્રભાઈ મોદીને જ મોકલીશું. આ ટપાલ લખવાનો મુખ્ય ઉદ્દેશ શું છે? આ ટપાલ લખવાનો મુખ્ય ઉદ્દેશ્ય એ છે કે જે આપણો ખેતી પ્રધાન દેશ છે અને આખા વિશ્વને ખેતી ઉપર જ આધાર રાખવો પડે છે. કેમ કે જો બધા બિઝનેસમાં જશે તો બધા ખાશે શું? કેમ કે બધાને ખાવા માટે તો અનાજની જ જરૂર પડશે ને. એટલે જો આના ઉપર થોડુંક ભાર દેવામાં આવે અને આપણા નરેન્દ્રભાઈ મોદીએ જે નિર્ણય લીધો છે એને આપણે બધા સપોર્ટ કરીએ તો એ આપણા માટે વધારે લાભદાયક રહેશે. તમારું નામ ને તમારું? હું વેજા ગામની સરપંચ વર્ષાબેન જીતેન્દ્રભાઈ ભાલાડા અને અત્યારે હું સરપંચ તરીકેની ફરજ બજાવું છું અને બને ત્યાં સુધી મારું ગામ અને મારા તાલુકાનો જે વિકાસ થાય એ માટેના જ પ્રયત્ન કરીશ.